બે કઠિયારાઓ એકસાથે લાકડા કાપવા જતા હતા. તો એક કઠિયારો છે ને એ આખો દિવસ સખત મહેનત કરતો અને તેમ છતાં તે ખાલી 5 જ લાકડા કાપી શકતો. જ્યારે બીજો કઠિયારો હતો ને તે દિવસની અંદર 2 કલાકનો આરામ લેતો અને ખૂબ જ ઓછી કલાક મહેનત કરતો, છતાં પણ તે 10 લાકડા કાપી શકતો. તો આ બંને વચ્ચેનો તફાવત શા કારણે રહેલો છે? જ્યારે વધુ મહેનત કરવા વાળાએ આ ઓછી મહેનત કરવા વાળાને પૂછ્યું ને કે આવો તફાવત કેમ છે, હું તો તારા કરતાં વધારે મહેનત કરું છું તો મારે વધારે લાકડા કપાવવા જોઈએ. ત્યારે જે ઓછી મહેનત કરતો હતો ને તે કહે છે કે હું મારી જે કુંવાડી હોય છે ને તેની ધાર અઠવાડિયામાં 2 વખત કઢાવું છું. એટલે તેની ધાર છે ને અણીવાળી હોય છે, તેના કારણે હું વધારે લાકડા કાપી શકું છું. આમ આપણા જીવનમાં પણ ક્યારેક આવું થતું હોય છે કે આપણે સખત મહેનત કરીએ ને પણ આપણી બુદ્ધિનો ઉપયોગ કરતા જ નથી. જો આપણે બુદ્ધિનો ઉપયોગ કરશું અને મહેનત કરશું ને તો આપણે એક સફળ વ્યક્તિ બની શકશું. ઘણા લોકો કાળી મજૂરી કરતા હોય છે છતાં પણ પૈસા નથી કમાતા અને ઘણા લોકો ઘરે બેઠા બેઠા જ કરોડો રૂપિયા કમાતા હોય છે. તો તમારે શું બનવું છે તે જરૂરથી કહેજો.